અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં સરદાર પટેલ સેવા સમાજ પાસે રોડ બનાવવાની કામગીરીને લઈને વિવાદ સામે આવ્યો છે। સ્થાનિક લોકો અને વાહન ચાલકોનો આરોપ છે કે એએમસીના અધિકારીઓએ અહીં બુદ્ધિનું દેવાળું ફૂંક્યું છે, કારણ કે અહીં હયાત રોડની જે પહોળાઈ હતી તેના આશરે 50% ભાગમાં પાર્કિંગ, ફૂટપાથ અને યુટિલિટી ડક્ટની કામગીરી શરૂ કરી દેવામાં આવી હોવાથી 18 મીટરના રોડને 9 મીટરનો બનાવી દેવામાં આવ્યો છે, જેને લઈને એએમસીના ડેપ્યુટી મેયર જતીન પટેલ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી સ્થળ પર દોડી આવ્યા હતા અને રોડ બનાવવાની કામગીરી બંધ કરાવી દેવામાં આવી હતી। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે લગ્નના નામે છેતરપિંડી કરીને ફરાર રહેતી લૂંટેરી દુલ્હનને ઝડપી લઈને મોટી સફળતા મેળવી છે। છેલ્લા 4 વર્ષથી પોલીસને ચકમું આપીને ફરાર રહેલી આરોપી યુવતી લગ્ન માટે ઉંમરલાયક પરંતુ લગ્ન ન થતા હોય એવા યુવકોને ટાર્ગેટ બનાવીને છેતરપિંડી કરતી હતી અને લગ્નના માત્ર 4 જ દિવસમાં દાગીના અને રોકડ રકમ લઈને રફુચક્કર થઈ જતી હતી। ત્યારે ક્રાઇમ બ્રાન્ચે લાલ દરવાજા વિસ્તારમાં આવેલી આઈપી મિશન ચર્ચ પાસેથી માનવી મીણાની ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરી છે। સમગ્ર ગુજરાતમાં બહુચર્ચિત થયેલા બગદાણાના કોળી યુવક નવનીત બાદલિયા પર થયેલા હુમલા કેસમાં અંતે લોકગાયક માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરની પૂછપરછ માટે એસઆઈટી દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું છે। નવનીત બાલદિયાએ પોતાના પર થયેલા હુમલા પાછળ માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરનો હાથ હોવાનો આક્ષેપ કર્યો છે અને 2 દિવસ પહેલા એસઆઈટી સમક્ષ નિવેદન આપવા આવેલા નવનીત બાલદિયાએ હુમલા કેસને લઈને એસઆઈટીને 15 જેટલા પુરાવા આપ્યા હોવાનો પણ દાવો કર્યો હતો। ત્યારે જયરાજ આહિરની પૂછપરછ બાદ આ હુમલા કેસમાં નવા જૂની થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે।